જાગ નૃત્ય. સાહેબ નૃત્ય કરતા કરતા તમે માથા ઉપર જાગ જાગ એટલે કે તમે જોઈ શકો આને જાગ આપણે કહીશું. તો એ જાગ માથા ઉપર મૂકીને નૃત્ય કરવામાં આવે છે તો એવા નૃત્યને જાગ નૃત્ય કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો આ જાગ છે. અહીંયા તમે જોઈ શકો છો આ જાગ છે. સૌથી પહેલા હું નૃત્ય છે એ બતાવું કે કેવું દેખાય છે. ઓકે તો સૌથી પહેલા નૃત્ય આપણે જોઈએ. ઓકે તો આ છે તમારું જાગ નૃત્ય. જેમાં માથા ઉપર તમે જોઈ શકો છો કે જાગ છે. આ જાગ મૂકીને નૃત્ય કરવામાં આવે છે. તો આને શું કહેવામાં આવે છે? જાગ નૃત્ય કહેવામાં આવે છે. ઓકે ચલો સમજીએ આપણે જાગ નૃત્ય. ઓકે તો જાગ એટલે કેટલીક જ્ઞાતિમાં લગ્ન જનોઈ કે શ્રીમંતના પ્રસંગે માતાજીનો ઉત્સવ કરવામાં આવે છે ત્યારે માતાજીનો જાગ છે એ તેડાવવામાં આવે છે એટલે કે એનો પ્રસંગ રાખવામાં આવે છે. જાગ નૃત્યને માંડવી નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે માંડવી છે એ માથે લઈ લીધી હોય એમ. જે રીતના માંડવી છે એ માંડવીની અંદર માતાજીનો ફોટો અને જે મટકી મૂકીને એનો દીવો કરવામાં આવે છે એ આખી વસ્તુ તમે માથા ઉપર લઈ લો. ઓકે એને જાગ કહેવામાં આવે છે. અહીંયા પણ જે જાગ છે જે એક નાની એક માંડવડી છે તમે જાને માથે લઈને તમે નૃત્ય કરો છો ગરબા રમો છો તો એ ટાઈપનું અહીંયા પરફોર્મન્સ જોવા મળે છે. માતાજીની સ્થાપના કર્યા બાદ 5મા થી 7મા દિવસે માતાજીને વળાવતી વખતે બાજુટના 4 ખૂણે લાકડું બાંધી દેવામાં આવે છે. જે બાજુટ હોય છે એ 4 ખૂણે આ રીતના લાકડું બાંધી દેવામાં આવે છે. બાજુટની ફરતે ચુંદડી બાંધી અંદર માતાજીની સ્થાપના કરવામાં આવે છે. આ ચુંદડી બાંધી દીધી અને અંદર માતાજીની સ્થાપના કરવામાં આવે છે. એના પછી એ માથે લઈને ગરબે ઘૂમે છે. જેના ઘરે આ ઉત્સવ હોય તે સ્ત્રી આ જાગને માથે મૂકીને ગામના ચોકમાં ઢોલના તાલે તાલે માતાજીના ગરબા ગાય છે અને માથે જાગ મૂકેલી સ્ત્રી ગરબાની વચ્ચે પગના તાલ સાથે નૃત્ય કરે છે જેને શું કહેવામાં આવે છે? જાગ નૃત્ય કહેવામાં આવે છે. તો જાગ નૃત્ય બહુ સિમ્પલ છે. ઓકે જે રીતે મેં કીધું એમ કે નાની જાણે માંડવડી છે તમે માથે મૂકી હોય અને ગરબા લેતા હોય સ્ત્રીઓ તો એ રીતના પરફોર્મન્સ અહીંયા લેવામાં આવે છે. ક્લિયર ચલો આગળ વાત કરીએ. શરૂઆતમાં અમદાવાદના ઠાકોર જ્ઞાતિની સ્ત્રીઓ નવરાત્રિના પ્રસંગે માથે જાગ મૂકીને માતાજીની સ્તુતિ કરે છે. આ ઉપરાંત પાટણના રાધનપુરમાં કોળી સમાજની બહેનો દ્વારા પણ જાગ નૃત્ય છે એ પરફોર્મ કરવામાં આવે છે. તો આ થઈ ગયું તમારું જાગ નૃત્ય. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.